ચૈતર વસાવા પર 2 દિવસમાં 2 પોલીસ ફરિયાદ થઈ અને સરકારની દમન નીતિ સામે ચૈતર વસાવાએ હવે પુષ્પાગીરી દેખાડી છે। ચૈતર વસાવા મેં ઝુકેગા નહીં સાલાના ડાયલોગ દ્વારા અહીં સરકારની દમન નીતિ સામે હુંકાર ભરી રહ્યા છે। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આદિવાસીઓના મસીહા કહેવાતા એવા ચૈતર વસાવા જો આદિવાસીઓ પર કોઈ પણ સંકટ આવે અથવા કોઈ પણ મુસીબતમાં આદિવાસીઓ મુકાય એટલે ચૈતર વસાવા મેદાને આવતા હોય છે, સરકાર સામે બાથ ભીડતા હોય છે। આદિવાસી લોકોને ન્યાય અપાવવા ચૈતર વસાવા હંમેશા પોલીસ અધિકારીઓ સાથે બબાલ કરતા હોય છે, પોલીસ અધિકારીઓનો જાહેરમાં ઉધડો લેતા હોય છે અને પોલીસ અધિકારીઓને જાહેરમાં ઝાટકણી પણ કાઢી નાખતા હોય છે। ત્યારે શું આ પોલીસ અધિકારીઓએ ચૈતર વસાવા સાથે બદલો લેવા માટે ચૈતર વસાવા પર ફરિયાદ નોંધાવી? કારણ કે 2 જ દિવસમાં પોલીસ અધિકારીઓએ ચૈતર વસાવા પર પોતે ફરિયાદી બની અને 2 ફરિયાદો નોંધાવી છે। ત્યારે ચૈતર વસાવાએ પણ આ પોલીસ અધિકારીઓની પોલ ખુલ્લી પાડી કે જે રીતે આ પોલીસ અધિકારીઓ ખુલ્લેઆમ ગલી અને શેરીએ જઈ હપ્તાઓ ઉઘરાવે છે તેના સીસીટીવી પણ પોલીસ અધિકારીઓને આપ્યા અને કહ્યું, તમારામાં તાકાત હોય તો આ સીસીટીવી જે પુરાવા આપું છું તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરો। આ પોલીસ અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ચૈતર વસાવાએ ચીમકી પણ આપી। ચૈતર વસાવા પર 2 દિવસમાં 2 પોલીસ ફરિયાદ કરવામાં આવી। ત્યારે ચૈતર વસાવાએ આક્ષેપો પણ કર્યા કે ભાજપના નેતાઓની મિલીભગતથી પોલીસ અધિકારીઓ મારું દમન કરે છે। ચૈતર વસાવા સરકાર પર આરોપ કરતા અને તેમના પર જે 2 પોલીસ ફરિયાદ થઈ તેના પર રોષે ભરાતા શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત તારીખ 3/12/2024ના રોજ બપોરના 12:40 બ્લાસ્ટ થાય છે। ત્યારે ત્યાં કામ કરનાર કામદારના પરિવારનો સાંજે 4 વાગે મારા પર ફોન આવે છે। ત્યારે અમે કંપની પર 4:30 વાગ્યાના અરસામાં પહોંચીએ છીએ। ત્યારે ત્યાંના મેનેજમેન્ટ, ત્યાંના ઉપસ્થિત પ્રાંત અધિકારી, સેફટી અધિકારી અને પોલીસ વિભાગના અધિકારીઓને અમે જણાવીએ છીએ કે કોનું મૃત્યુ થયું છે, કોને ઈજા થઈ છે એની જાણકારી એમના પરિવારોને આપવામાં આવે। ત્યારબાદ 4 લોકોના મૃત્યુ થયા હોવાના નામ સહિતની જાણકારી ત્યાંના યુનિટ મેનેજર અમને આપે છે। એ પરિવારોને અમે બોલાવીએ છીએ। એમની દયનીય હાલત જોઈને કંપનીને અમે માનવતાની રાહે એ પરિવારોને વળતર આપે એવી માંગ કરીએ છીએ। વળતરની જાહેરાત થયા બાદ જ એ ડેડ બોડી અમે સ્વીકારીશું એવી અમે માંગ કરીએ છીએ। ત્યારે કંપની પણ એમના મેનેજમેન્ટ ઓથોરાઇઝ સાથે વાત કરીને એમને વળતરની જાહેરાત કરે છે। બાદમાં પીએમ કરાવીએ છીએ અને એને એ બોડીઓને અમે અગ્નિ સંસ્કાર માટે મોકલી આપીએ છીએ। ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ ત્યાંના સ્થાનિક નેતાઓને થતાં એમના પેટમાં તેલ રેડાયું અને આ નેતાઓએ પોલીસ સાથે મિલીભગત કરીને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી સિયાડિયા પોતે અરજદાર બનીને દિન 7 બાદ ગત તારીખે 10ના રોજ મારા પર ખોટી એફઆઈઆર કરી છે। ત્યારે અમે પોલીસ ભરૂચના એસપી શ્રીને પણ કહેવા માંગીએ છીએ, અમે 35 જેટલા વિડીયો જાહેર કર્યા છે જેનાથી એમની ઊંઘ હરામ થઈ ગઈ છે। એના કારણે જ અમારો અવાજ દબાવવા માટે એ આ ખોટી ફરિયાદો કરે છે। ત્યારે એમની આવી ખોટી ફરિયાદોથી અમે ડરવાના નથી। ભરૂચ પોલીસ વિભાગ અને એસપીમાં પાણી હોય તો અમે 35 વિડીયો તમને આપેલા છે, જાહેર કર્યા છે। એ કયા અધિકારીઓ કોના માટે દારૂના ઠેકાઓ પર ઉઘરાણું કરે છે એના પર તપાસ કરે અને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરે। ચૈતરભાઈ વસાવા એમની ટીમ પર એફઆઈઆર કરવાથી અમારો અવાજ દબાઈ જવાનો નથી। ભરૂચની જનતાનો આ અવાજ છે, સંવિધાનનો અવાજ છે, ભરૂચના કામદારો, બેરોજગારોનો આ અવાજ છે। તમારી એફઆઈઆરોથી અમે, તમારી જેલોથી અમે ડરવાના નથી। આવનારા દિવસોમાં અમે તમારી જેલો માટે પણ આવીએ છીએ। તમારી જેલો મોટી કરી દેજો। જ્યારે હજારોની સંખ્યામાં પણ જેલમાં બેસવાનું થશે ત્યારે પણ અમે તમારી જેલોમાં બેસીશું। અને પોલીસ અધિકારીઓને ખાસ કહેવા માંગીએ છીએ, સરકારો બદલાતી રહી છે, તમારો પગાર એ પ્રજાના ટેક્સમાંથી આવે છે, એટલે નિષ્પક્ષ કાર્યવાહી કરો, તટસ્થ કાર્યવાહી કરો। કોઈના ચમચાગીરી કરવાની જરૂર નથી। જ્યારે પણ આવી ઘટનાઓ બહાર આવે છે તો સામાન્ય લોકોનું તો શું, ધારાસભ્ય પર ખોટી ફરિયાદો થાય છે તો પોલીસ વિભાગ પરથી સામાન્ય જનતાનો વિશ્વાસ ઉઠી જાય છે। ધન્યવાદ।
હવે ચૈતર વસાવાએ આ દમન નીતિ કરતા સરકાર અને દમન નીતિ કરતા પોલીસ અધિકારીઓ સામે હુંકાર ભર્યો છે. મેં ઝુકેગા નહીં સાલા પુષ્પા 2ના ડાયલોગ દ્વારા ચૈતર વસાવા હુંકાર ભરી રહ્યા છે. ચૈતર વસાવા આમ તો કોઈ પણ અધિકારી હોય લડી લેવાની તાકાત રાખતા હોય છે. સરકાર સામે બાયો પણ ચઢાવી છે. ચૈતર વસાવાનો અત્યારે એક મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે, અલગથી ભીલ પ્રદેશની માંગણી. તે પણ સરકાર સામે તેમે લડી રહ્યા છે અને જેમ પોલીસ અધિકારીઓ તેમને દબાવે છે તેમ ચૈતર વસાવા ભીલ પ્રદેશની માંગણીને વધુ મજબૂત બનાવી રહ્યા છે અને સરકારને પડકાર પણ આપી રહ્યા છે. જેમ ચૈતર વસાવા આદિવાસીઓની કોઈ પણ સમસ્યા હોય એટલે મેદાને આવતા હોય છે, ત્યારે શું ચૈતર વસાવાને નીચે બેસાડવા માટે પોલીસ અધિકારીઓ અને ભાજપ નેતાઓની મિલીભગતથી ચૈતર વસાવા પર FIR કરવામાં આવી? શું ચૈતર વસાવાને ફરી એકવાર જેલમાં મોકલવાનું સરકાર અને ભાજપના નેતાઓ મળીને કોઈ કાવતરું ઘડી રહ્યા છે? આવા અનેક સવાલો લોકો કરી રહ્યા છે. ચૈતર વસાવાના સમર્થકો હંમેશા ચૈતર વસાવાનું સમર્થન કરતા હોય છે, આપણને જોવા પણ મળે છે. પરંતુ સવાલ એ જ થઈ રહ્યો છે કે ચૈતર વસાવા પર માત્ર 2 જ દિવસમાં જે 2 પોલીસ ફરિયાદ થઈ અને ફરિયાદી પણ કોણ? એ જ પોલીસ અધિકારીઓ. પોલીસ અધિકારીઓ પોતે ચૈતર વસાવાને ફસાવવા માંગે છે. આ સવાલ પર ચૈતર વસાવાએ સાફ કહ્યું કે ભાજપ નેતાઓની મિલીભગતથી પોલીસ અધિકારીઓ મને ફસાવવા માંગે છે. સવાલ અનેક થઈ રહ્યા છે કે આ ચૈતર વસાવા પર ત્રીજી FIR કહેવાય. ચૈતર વસાવા અત્યારે 12 જામીન પર છે, તેમના પર અત્યારે ફરિયાદ પર ફરિયાદ થઈ રહી છે. ત્યારે શું ચૈતર વસાવા ફરી એકવાર જેલમાં જશે તેવી પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે. આની વચ્ચે ચૈતર વસાવા પર જેટલી પણ સરકાર દ્વારા દમન નીતિઓ કરવામાં આવી રહી છે, ચૈતર વસાવા કોઈ પણ રેલી કાઢે અથવા કોઈ પણ જગ્યાએ જાય એટલે પોલીસ તેમને રોકવાનો પ્રયત્ન કરે, ચૈતર વસાવાના વિરુદ્ધમાં અધિકારીઓ આવે, ત્યારે ચૈતર વસાવાએ જે સરકાર અને અધિકારીઓની દમન નીતિ છે તેની સામે હુંકાર ભર્યો છે પુષ્પા 2ના ડાયલોગ દ્વારા, મેં ઝુકેગા નહીં સાલા. તો સરકાર વિરુદ્ધ આ દમન નીતિ પર ચૈતર વસાવાએ જે હુંકાર ભર્યો છે તેને લઈને તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.